બધા મજામાં છો? તો હું છું ટોમ અને તમે જોઈ રહ્યા છો ટોમ વ્લોગ્સ યુટ્યુબ ચેનલ. તો આ છે આપણે કુલદેવીમાં ચામુંડાનું મંદિર, ચામુંડા ધામ, ટૂંકમાં કે તો માતાના મોવાડા, જે આપણા નદીસરથી 4 કિલોમીટર દૂર આવેલું છે, 3 થી 4 કિલોમીટર. ત્યાં આપણે આવ્યા છીએ. અહીંનું રહસ્ય આપણે જાણવાના છે કે કેવી રીતે આ મંદિર બન્યું હતું. અને અહીંયા એક જે દીપક આવેલું છે, જે વર્ષોથી જૂનો પ્રગટ છે અને જે અખંડ જ્યોત છે તે આપણે અહીંયા જોઈશું. અને આપણે અહીંના ભગુદાદા જોડેથી, આપણા જે પંડિત છે તેમની જોડેથી, પૂજારી જોડેથી એની માહિતી લઈશું કેવી રીતે આમ મંદિર બન્યું હતું અને શું શું અહીંયા ખાસિયત છે શું નહીં. તો આપણે અહીંયા જઈએ, ઉપર જઈએ, દર્શન કરીએ અને ચલો જઈએ આપણે ઉપર. મિત્રો આપણે આવીએ છીએ પૂરેપૂરો તમે નમસ્કાર જે આપણે અહીંના પૂજાય છે. તો દાદા તમારું નામ આપો. ભગવાનસિંહ દુરસિંહ. ભગવાનસિંહ દુરસિંહ, જેઓ અમારા અહીંના મા ચામુંડાના, અમારા કુલદેવીમાંના જે પૂજા કરી છે. તો કેવા એનું જે રહસ્ય છે એનું તે આપણને કહેશે. જે કાર્ય આ બનવામાં આવેલું, કેવી રીતે આ બનાવવામાં આવેલું, કોના દ્વારા બનાવવામાં આવેલું, તેનું જે રહસ્ય છે એ તમને અમને કહો ને એનું શું શું મહત્વ છે એ બધાને જણાવો. લુણાવાડાના રાજાને હાથ રંગી વખતા નહોતો, બરાબર? તો હાથ રંગી વખતા નહોતો, માતાજીને નાની અમુકભાઈ દીદીવાળી એમની રાખી. તો એવા અનેક કામો માતાજી ઘણા કરી નાખે છે. માતાજી કોઈ દાખલીવાળા નોકરી, બરાબર, વસ્તાર ના થતો હોય એનું કામ થઈ જાય છે માતાજી, બરાબર. પછી આ તો આમ તો ઇતિહાસ તો આખો બહુ મોટો છે એમનો. તો આમ તો વર્ષ થયા પૂરા. 700 વર્ષ. હા, 700 વર્ષ સુધી પૂરા થયા. હા, બરાબર. અને અહીંયાના ઘેરિયા વડીલો પૂછતા હોય અને પૂછજે છે એવું. બરાબર. અને જે અહીંયા અખંડ જ્યોત જે પ્રગટી છે એનું શું રહસ્ય છે? 60 વર્ષથી અખંડ જ્યોત આવે છે. લગભગ મિત્રો 60 વર્ષથી પણ વધુ સમયથી અહીંયા જે આપણા કુલદેવીમાં ચામુંડાનું મંદિર છે ત્યાં તરતી રહી છે. તો એ બી તમને દેખાડીશું આગળ. અને જે બીજા બી અહીંનું જે રહસ્ય હોય છે, બધા જે માણે છે, બહારથી આવે છે, એવું અમેરિકા સુધીના માણસો આવે. અમેરિકા સુધીના બધા અહીંયા આવે છે. અને કંઈક દાદા મહત્વ છે માતાજીનું. કંઈક દાદા એવું હતું કે પહેલા જે અહીંયા માતાજીનો અંદર ફોટો બી નતો પડતો, એનું શું હતું? અહીંયા કે ફોટો નતો પડતો. અમેરિકાથી માણસ આવ્યા ને, આપણે સ્વાગતના દીકરાથી આવ્યા, બરાબર. તો પહેલાં ફોટો નતો પડતો, પણ પાછા નડિયાદ દ્વારા મહારાજે માતાજીને કંઈક કહ્યું પછી ફોટો આપવાની છે. તો ફોટો નતો પડતો, જમાનો નીકળ્યા કેમેરા. હા. તો અહીંયા મિત્રો એવું હતું કે જ્યારે ફોટો પાડવા જાય કે કઈ બી વિડીયો બી લેવામાં આવે તો તેમાં ધુમાડો નીકળી જતો હતો કેમેરામાં. કોઈ બી કે જેટલી બી સારો એવો કેમેરો લઈને આવો. પણ અહીંયા જે અમારા નડિયાદ બાજુના એક આપણા મહારાજ છે, અમને યો માતાજીની જોડે એ થોડી મંત્રણા કરી એમને એ ફોટા પડતા ચાલુ થઈ ગયા છે. અત્યારે તો કમ્પ્લીટ રીતે પડે છે. તો અહીંયા જે આપણે નવરાત્રી વખતે જે કંઈક મેળો ભરાય છે એનું મેળો ભરાય, જવાના નખાય છે. એ માનતાઓ વાળા જ બધી બાધાઓ વાળા. હા, કે અમને કામ પૂર્ણ થાય એટલે પછી એ માતાજી માનતા કરે છે, બરાબર. કે લીલીવાળી જવારાની રાખે છે. જવારા 100 ગળા પર તો 50 ગળા, 60 ગળા પર જવારા થાય. જમણવાનો પ્રોગ્રામ થાય છે, બરાબર. નવચંડી થાય છે વર્ષમાં 2-3 વખત. નવચંડી યજ્ઞ બધું જ થાય છે. તો આગળ આપણે અહીંયા જે બહુ ટાઈમ પહેલાં અહીંયા ચોરી થઈ હતી એવી વાત મળી હતી, જે આખા ગુજરાતમાં આમ તો ફેલાઈ હતી. તો એ ચોરી વખતે શું થયું હતું? એમનું કંઈ હાથમાં આવ્યું કે કંઈ કમ થયું? ના, હાથમાં નહીં જાય. પણ જે ચોરી કરવામાં આવેલું એ વસ્તુ શું હતું ને એ લોકો મૂકી ગયેલા એવી બી વાત હતી. એ તો મુંગટ ને ચોરી ગયેલા માતાજીનો. 17 વર્ષે થોડો મુંગટ છે એમ ચોરી ગયેલા. પછી રાતોરાત ક્યાંક મૂકી ગયેલા એવી વાત. આપણને જે આ રહસ્ય છે આ ભગદાદાએ કીધું, આપણને એમનો આભાર માનીએ છીએ. અને આજે બીજું અંદર તમને એના થોડાક સિનેમેટિક શોર્ટ્સ દેખાડીએ. તો મિત્રો, જેમ આપણે તમને દેખવા મળ્યું, ભગદાદાએ કીધું એમ કે બધો ઇતિહાસ આવો હતો. અને જે 700 વર્ષ જૂનો જે મોટામાં મોટો ઇતિહાસ છે મા ચામુંડાનો, એ તમારે જાણવું હોય તો આ વિડીયોમાં કમસે કમ 100 લાઈક, 100 કોમેન્ટ્સ અને 1000 લાઈક જેટલો ટાર્ગેટ થઈ જાય ત્યારે આપણે એ 700 વર્ષ જૂનો ઇતિહાસ અહીંયા આપણે ઉગાડીશું. અને અત્યારે લાઇટ આવી ગયું છે, ત્યારનું થોડુંક લાઇટ નહોતું એટલે જે અંદરનું મેન અંદર હતી માતાજીનું, એમનો અંદરનું કાળું આવ્યું છે. તો અત્યારે જે લાઇટ આવી ગઈ છે એના પછી જે વિડીયો એમનામાં આપણે શૂટ કરીએ છીએ થોડાક સિનેમેટિક, એ તમે જોઈ લેજો. અને જે અંદરનું બ્લેક આવ્યું છે એના માટે સોરી.
તો જે રિયલ માતાજીનું મૂર્તિ નેમ છે એ તમે જોઈ લેજો, અને બીજા બધા સિનેમેટિક્સને એમાં સિનેમેટિક આવ્યા છે એવા તમે એન્જોય કરો, અને જે આવા જ બધા વિડીયોઝ અને બીજા આપણા એરિયાના ખાસ એવા મંદિર છે તે તેમની જાણકારી અને ઇતિહાસ જાણવા માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને અમને ફરી એક નવા એવા સારા એવા વિડીયો સાથે. ત્યાર સુધી જય મા ચામુંડા.